ભોજવતી હોય ગુલાબી જામનગર બનાવવાના બદલે ગંદક જામનગર બને. મેયર એટલે જામનગરના પ્રથમ નાગરિક આપણે બધા જાણીએ છીએ, પણ ક્યાંક સમયનો અભાવ હોય, જામનગરની જનતાએ એમને ખુરશી આપી છે પણ એ ખુરશી ખાલી છે. એ ખુરશીને અમે વિનંતી કરીને આવ્યા છીએ કે મેયર સાહેબને ટાઈમ હોય તો પ્રજાના પ્રશ્ન આવીને વાંચી લે, કેમ કે ચારી બાજુ ગુલાબી નોટોનો એંધાણ થાય છે, રાંધણ થાય છે. આ એક નાની એવી એક તમારી ભૂલ કયો કે જે કયો એ આમાં બધું ગઈકાલના ફોટા છે, આ વોર્ડવાઇઝ છે, એટલે કોઈ કેમેરામાં એ નથી પાડ્યા પણ હું એ ખુદ જઈને પાડ્યા છે. આ પરિસ્થિતિ જામનગરની છે, કેનાલની માત્ર હમણાં કામગીરી થઈ છે કે નથી થઈ, સવાલ તમારી પાસે અમારે જવાબ લેવાનો છે. બીજું સાહેબ, જામનગરના હમણાં જ તમે 2 મહિના પહેલા જે ગુલાબી નગરી તરીકે આપણે રોડ કર્યા સરસ. અત્યારે આખા જામનગરમાં જ્યાં જ્યાં ડામર રોડ થયા છે ત્યાં ખાડા નગર છે. તમારા સાથે મીડિયા સાથે લઈને અમે આવા ચેલેન્જ મારી હતી. સત્યમ કોલોની રોડ ઉપર આવો, પંચરોટી આવો, પવનચક્કી આવો, ખંભાળિયા ગેટ આવો, બધા રોડ તૂટી જાય. ભાઈ નવું તમે પૈસા પાસ કરશો એટલે બીજા 2 કરોડનું કામ આવું ભ્રષ્ટાચાર થાય છે. આવા ખાડા નગર બની ગયું. ડામર તો નીકળી જાય છે 3 મહિનામાં, હજી 3 મહિના નથી થયું તો કામ આખું ખરાબ થઈ ગયું છે. સાંભળો સાંભળો સાહેબ, બીજું તમને કહું, જે રોડ રસ્તાના કામ કરો છો, જે રોડ રસ્તાના કામ કરે છે એના કોન્ટ્રાક્ટરની વિગતો પણ ક્યાંય બોર્ડમાં લખવામાં નથી આવતી. એક માંગણી પણ છે, એટલે પ્રજાને ખબર પડે કે આ કઈ એજન્સીએ કામ કર્યું છે, કેટલાનું કામ હતું. આ પણ મારી એક માંગણી છે કે આવા રોડ રસ્તા પેચવર્કના જે કોઈ કામ કરે એના બોર્ડ એના કેટલાની ગ્રાન્ટ છે, કેનામાંથી ગ્રાન્ટ છે, આ બધી વિગતો તમારી જવાબદારી છે. પ્રજાની રીતનો કોઈ કામ હોય ને એનું તાત્કાલિક આપણે અમે આવતા વીકના શુક્રવારે પાછી કરશી. અમે આની ઉપર હોક એટલે જ છે કે આ પ્રજાના પ્રશ્નો છે ને આ પ્રજાના પ્રશ્ન અમે લડશી. તમે અમને સાથ સહકાર આપો તો ભલે, ના આપો તો અમે વિરોધ તરીકે લડશું. અમે જાસી એટલે તમારો કચરાનો ડબ્બો પડ્યો છે, એના મુદ્દાઓ તમે આજ રોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જામનગરના જે જનતાના પ્રાણના જે પ્રશ્નો છે, જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાર્કિંગની સમસ્યા હોય, જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે, કચરાઓના પ્રશ્ન હોય, જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશનની કામગીરી કરવાની હોય એ ના થઈ હોય, એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે, કચરાના ઢગલા પડ્યા છે, તેમાં મચ્છરો થાય છે, રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ એના હિસાબે સંભવ રહે છે. એ પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય ને કે કાગળ ઉપર બંધ બારણે મિલી ભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ, સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કહી તો ઘણી વાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે. સેટિંગ કમિટીના દરબારમાં મિલી ભગતના કામો કરી, પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે, જે ટેક્સ રૂપિયા ચૂકવે છે, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે. ગઈકાલે જ મેં તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈને અમે થાક્યા, જનતાએ એને જ્યારે ખુરશી આપી હોય કામ કરવાની સક્ષમતા ધરાવતા હોય ત્યારે એ પણ 12:30 1 વાગ્યા સુધી એની ખુરશી ના આવે. આજે અમે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે, જામનગરની જનતાના મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈ અને અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા. ક્યાંક એવું લાગે છે મેયર સાહેબ પણ જેમ ધૃતરાષ્ટ્રનો રોલ ભજવતા હોય, ક્યાંક આંખ નીચી અને આ ભ્રષ્ટાચારને જોતા હોય. પ્રથમ નાગરિક પાસે આવો કે અપેક્ષા ન હોય. ત્યારે બીજી વાત છે સેટિંગ કમિટીની, દર વખતે સેટિંગોના કામ કરે છે. હમણાં જ 2 મહિના પહેલા જામનગરના તમામ રોડ રસ્તાઓ 2 કરોડથી વધારે પેચવર્કનું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે, આવા સરસ ત્યાં ડિવાઈડરને રંગ કરી દીધા છે. આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે, જે રોડનો હાલ છે, પંચવટીનો રોડ હોય, સાધનાનો રોડ હોય,
સત્યમનો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય, આજે બે ફાર્મ કાદવ કીચડ અને મસ્ત મોટા ખાડા પડ્યા છે, જનતા એમાં પડે છે, એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે, ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસનમાં થાય છે। 35 વર્ષથી કહું છું કે આનું શાસન છે એટલે જનતાનું લોહી ચૂસે છે। ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગરને ગંદકી નગરીએ ઠલાવી દીધું છે। આનો પાપ ને આનો શ્રેય જાતો હોય તો ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીનો છે। જામનગરની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ। આ અમારું આજે રણસિંગું ફીકવાનું છે। અમે જે મુદ્દાઓ છે જામનગરની જનતાને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગરની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવા નહીં દે। આજે શું થયું? આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે। હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ। જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય, જામનગરની જનતા બેઅસરથી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે। આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને હજી ભાંડમાંથી આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા હોય તો સારું કહેવાય, પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધમત છે। મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે।